નમસ્કાર. VLX એપ ડાઉનલોડ કરો પછી તેમાં તમે જો પ્રથમ વખત લોગિન થઈ રહ્યા છો તો તમારું રજિસ્ટ્રેશન કરો, જેમાં તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર લખી, પાસવર્ડ લખી રજિસ્ટર કરો, એટલે VLX એપ સરળતાથી ખુલી જશે. VLX એપમાં રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી, વ્હીકલ, પીજી અને પાલતુ પ્રાણી જે આપ લેવા, વેચવા કે પ્રોપર્ટી ભાડે આપવા કે લેવા માંગતા હોય તે ઓપ્શનમાં જઈ તમારી વિગત ભરી સબમિટ કરો. અલ્ગોરિધમના હિસાબથી જો તમે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી વેચો છો અથવા પીજી કે હોસ્ટેલના માલિક છો તો તમને રિક્વેસ્ટના ખાનામાં પેન્ડિંગ ઓપ્શનમાં રિક્વેસ્ટ મળશે. જે લિસ્ટમાં બાયરની વિગત જોઈ તમને યોગ્ય લાગે તેને અપ્રૂવ્ડ આપશો, જેથી બાયરની તમામ વિગત મોબાઈલ નંબર સાથે અપ્રૂવ્ડ ખાનામાં આવી જશે. તેવી જ રીતે તમારી સંપૂર્ણ વિગત બાયરને પહોંચી જશે. તેવી જ રીતે જો તમે વ્હીકલ કે પાલતુ પ્રાણી લેવા માંગો છો તો તમને જે લોકોએ આ વેચવા મૂક્યું છે એની વિગત તમારા રિક્વેસ્ટના ખાનામાં પેન્ડિંગ ઓપ્શનમાં જોવા મળશે, જેમાંથી તમને યોગ્ય લાગે તેને અપ્રૂવ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી વેચનારની મોબાઈલ નંબર સાથેની તમામ વિગત તમને અપ્રૂવ્ડ ખાનામાં જોવા મળશે. તેવી જ રીતે તમે જેને અપ્રૂવ્ડ કર્યું હશે તેને તમારા મોબાઈલ નંબર સાથેની તમામ વિગત જોવા મળશે, જેથી તમે આ સંપૂર્ણ વિગતો જોઈ અને એકમેકનો સંપર્ક કરી ખરાઈ કરી વેચી અથવા ખરીદી શકો છો. જો તમારી લિસ્ટ કરેલી મિલકત વેચાઈ જાય છે તો પ્રોપર્ટી ખાનામાં જઈ ડિલીટ વિકલ્પ પર ક્લિક કરી તમારી લિસ્ટ કરેલી મિલકત રદ કરી શકો છો. તેવી જ રીતે જો તમે કોઈ મિલકત ખરીદવા માટે રિક્વેસ્ટ કરેલી હોય તો અને મિલકત ખરીદી લીધી હોય તો માય પ્રોપર્ટી ખાનામાં જઈ ડિલીટ વિકલ્પ પર ક્લિક કરી તમારી રિક્વેસ્ટ રદ કરી શકો છો.